તરફ અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્ક નજીક દબાણ દૂર કરવાની કામગીરી વખતે એસ્ટેટ ઓફિસર અને પોલીસ પર હુમલા મામલે 4 મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। 22 ડિસેમ્બરે સાંજે એમસીની ટીમ નરોડામાં દબાણ હટાવવા માટે પહોંચી હતી, ત્યારે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળાઓએ મનપાની ટીમ પાસે વધુ સમય માંગ્યો અને તે અંગે ચર્ચા ચાલતી હતી ને એ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી પથ્થર ફેંકતા મામલો ઉગ્ર બન્યો હતો અને મનપા તેમજ પોલીસની ટીમ પર હુમલો કરાયો હતો। પોલીસે હાલ 5 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી સહિત 10 આરોપીઓ ફરાર છે। લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા હતા તે લોકો એમની સાથે બોલાચાલી કરતા હતા અને એ લોકોને સમજાવતા કે અત્યારે મને ટાઈમ આપો, અમે હવેથી નહીં લગાવીએ, આની પર કોઈ ઘર્ષણ ચાલતું હતું। એ સમયે પોલીસ પણ ત્યારે હાજર હતી। તે દરમિયાન પાછળથી કોઈ ઈસમે એક પથ્થર છૂટો મારી દીધો, જેમાં અમારા એએસઆઈ કમલેશસિંહને નાક ઉપર વાગ્યું, જેમને સામાન્ય ઇજા થઈ ગઈ। એમની તબિયત અત્યારે સારી છે। એ અનુસંધાને પોલીસે રાત્રે બે આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા। એ પછી બીજા 3 આરોપી પણ પકડવામાં આવે છે। 4 મહિલા આરોપી અને એક જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે।